શરૂઆત રાત્રે 10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી છે। 23 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરકાંઠા, દાહોદ, પંચમહાલમાં રેડ એલર્ટ છે। વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, વલસાડ, નવસારી, તાપીમાં રેડ એલર્ટ છે। ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગરમાં રેડ એલર્ટ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીમાં રેડ એલર્ટ, બોટાદ, અમરેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણેનો વરસાદ હજી પણ થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। સૌથી વધારે મહત્વની વાત, આગામી 3 થી 4 કલાક ભારેથી ભારે વરસાદ અથવા તો કેટલાક વિસ્તારોમાં તીવ્રતા સાથેનો વરસાદ હશે। સુરતમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા, સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા। સુરતના ઉધનામાં મેઘરાજાએ રમઝટ બોલાવી। ઉધના રેલવે સ્ટેશનને જોડતા મુખ્ય માર્ગ પર મેઘરાજાએ એવી સરાસરી બોલાવી કે રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। મેઇન રોડ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહારને અસર થઈ। વિસ્તારના તમામ રોડ જળમગ્ન થતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। મહત્વનું છે કે મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસલક્ષી અને ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હોવાના દાવા કરાયા હતા, પરંતુ આ કામગીરી પાણીના નિકાલમાં નિષ્ફળ સાબિત થઈ છે અને તંત્રની પોલ છતી થઈ છે। સુરતમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। બપોર બાદ એકાએક ધોધમાર વરસાદ તૂટી પડ્યો। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા। ખટોદરા વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ધોધમાર વરસાદને પગલે પોલીસ સ્ટેશન બહાર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। સુરત શહેરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ચારે તરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ધોધમાર વરસાદને પગલે શહેરના ડભોલી વિસ્તારની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે, જ્યાં મુખ્ય માર્ગો પર ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે। આ જળબંબાકારની સ્થિતિ વચ્ચે એક દર્દીને જીવના જોખમે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે, ત્યારે જ એમ્બ્યુલન્સ આ ગોઠણસમાં પાણીમાં ફસાઈ ગઈ। રસ્તા ઉપર નદી વહેતી હોય ત્યારે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા, જેના કારણે વાહન ચાલકોએ કલાકો સુધી અટવાઈ જવું પડ્યું। સ્માર્ટ સિટીના દાવા કરતા તંત્રની આ લાપરવાહીના કારણે હવે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સુરતનો વેડ રોડ પાણીમાં ગરકાવ, વાહન ચાલકોને પરેશાની। આ દ્રશ્ય જુઓ, સ્માર્ટ સિટીની આ તસવીરો છે। વરસાદને એક ઝાપટામાં શું સુરતની સુરત કેવી થઈ જાય છે એ જુઓ। લોકો હેરાન છે, રસ્તા ઉપર ઘૂંટણ ડૂબ પાણી ભરાઈ ગયા છે, લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। દ્રશ્યો પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યા છે। પાણીના નિકાલ માટે સુરત મનપા ફરી એકવાર નિષ્ફળ રહ્યું છે। દ્રશ્યો વેડ રોડના છે, જ્યાં હાલ સ્વિમિંગ પુલમાં પરિવર્તિત થઈ ગયેલા જોવા મળ્યા છે। અનેક વાહનો બંધ પડ્યા, અનેક વાહનોને ધક્કા ગાડી બની ગયા। વાહનો બંધ થતા કેટલાય લોકો રસ્તામાં જ વાહનો છોડીને જતા રહ્યા। આમ ફરી એકવાર સુરત મહાનગરપાલિકા લોકોની અપેક્ષા સામે ઊણું ઉતર્યું। લોકોને હતું કે આ વખતે મનપાની આંખ ખુલી જશે, પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરી હશે, ગમે તેટલો વરસાદ આવે તો પણ પાણી કદાચ નહીં ભરાય, પરંતુ મહાનગરપાલિકાએ લોકોનો ભરોસો તોડ્યો હોય તેવા આ દ્રશ્યો જુઓ। આ તરફ કતારગામ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। રાશિ સર્કલ પાસેના આ દ્રશ્યો છે। ભારે વરસાદના પગલે રાશિ સર્કલ બેટમાં ફેરવાયું છે। આખી બાઇક ડૂબી જાય તેટલું પાણી ભરાયું, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સુરત રેલવે સ્ટેશન ખાતે વરસાદને લઈને પાણી ભરાયા। રેલવે સ્ટેશનના વેઇટિંગ એરિયામાં ગોઠણ સુધીના પાણી ભરાયા। પાણી ભરાવાને કારણે મુસાફરો ભારે પરેશાન થઈ રહ્યા છે। રેલવે સ્ટેશનનું સમગ્ર પરિસર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આ સાથે રેલવે સ્ટેશનની બહાર, રોડ પર અને અંદર પરિસરમાં પાણી ભરાયેલું જોવા મળ્યું। આગામી વરસાદી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બને નહીં તે માટે તંત્ર શું પગલાં લે છે તેના પર સૌની નજર છે। સુરત શહેરમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત। રેલવે સ્ટેશન ગરનાળા પાસે પાણી ભરાયા। રસ્તા પર ગાડીના ટાયર ડૂબે એટલા પાણી ભરાયા। પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા છે। સુરતના કતારગામ વિસ્તારમાં જળબંબાકાર। કતારગામ વડલા સર્કલથી હાથી મંદિર જતો અક્ષરધામ રોડ પાણીમાં ગરકાવ। એક ખાલી સ્કૂલ બસ પાણીમાં ફસાઈ હતી। ગટર મારફત પાણીનો નિકાલ નહીં થતા લોકોને પાણીમાં રહેવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે। ડાંગ જિલ્લામાં મેઘરાજા મહેરબાન, વરસાદ વરસતા નદી નાળા છલકાયા છે। આહવા વિસ્તારમાં શંકર ધોધ સક્રિય બન્યો છે। સાપુતારા જતા માર્ગ પર અનેક નાના ઝરણા સક્રિય। ખેડૂતોમાં વરસાદથી ખુશીનો માહોલ છે। સાપુતારામાં 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। આહવામાં 2 ઇંચ વરસાદ, સુબીરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। અંબાજીમાં પણ જળબંબાકાર, બજારોમાં નદી વહેતી જોવા મળી। અંબાજીમાં પડેલા ભારે વરસાદ બાદ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। રસ્તા ઉપર પાણી ફરી વળતા નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। અનેક દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને ભારે નુકસાનીની ભીતિ ઊભી થઈ છે। રાહદારીઓને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ઘણા લોકો પોતાના માથે સામાન ઉપાડી પાણી વચ્ચેથી રસ્તો પાર કરતા જોવા મળ્યા।
અંબાજી હિંમતનગર હાઈવે પણ પાણીમાં ગરકાવ થતા સમુદ્ર જેવી સ્થિતિ સર્જાઈ. અનેક નાના મોટા વાહનો જેમાં એસટી બસ પણ સામેલ છે પાણીમાં ફસાઈ ગયા. સ્થાનિક લોકો દ્વારા વાહનોને ધક્કા મારીને બહાર કાઢવાની ફરજ પડી હતી. પરિસ્થિતિને કારણે સમગ્ર માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ. બીજી તરફ હાઈવે પર લોખંડના વીજપોલના બોર્ડ ખુલ્લા જોવા મળતા લોકોમાં ચિંતા પણ જોવા મળી. ખુલ્લા વીજ જોડાણોને કારણે કરંટ ફેલાવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. એક તરફ ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કારણ કે તેઓ હવે ખેતીની કામગીરી શરૂ કરી શકશે, પરંતુ બીજી તરફ બજારો અને હાઈવે પર સર્જાયેલી હાલતથી જનજીવનની મુશ્કેલીમાં વધારો થયો છે. તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જૂનાગઢનો ઘેડ વિસ્તાર ફરી ડૂબ્યો, આકાશી દ્રશ્યો આવ્યા સામે. જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં સતત વરસાદને કારણે ભયાનક સ્થિતિ સર્જાઈ છે. માંગરોળના સામરડા અને મેખડી સહિતના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. ખેતરો દરિયા જેવા દ્રશ્યોમાં ફેરવાઈ ગયા છે. આ તરફ રસ્તાની બંને બાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. માંગરોળના સામરડા અને મેખડી ગામમાં ખેતરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આકાશી દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે રસ્તાની બંને બાજુ વિશાળ વિસ્તારમાં પાણી જ પાણી ફેલાયેલું છે અને વચ્ચેનો રસ્તો માત્ર પાતળી પટ્ટી જેવો દેખાય છે. દૂર સુધી નજર જ્યાં જાય ત્યાં સુધી ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળે છે, જાણે દરિયા જેવા દ્રશ્યો સર્જાયા હોય. લગભગ 4 દિવસથી પાણી ઓસરતું ન હોવાથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. તૈયાર પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની ચિંતા વધી છે. સ્થિતિ એવી છે કે ઘણા વિસ્તારોમાં ખેતરો અને રસ્તાઓ વચ્ચેનો ભેદ જ ઓળખવો મુશ્કેલ બન્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે, પરંતુ કાયમી નિકાલ માટે કોઈ અસરકારક વ્યવસ્થા કરવામાં આવતી નથી. ખેડૂતો હવે તાત્કાલિક સર્વે અને વળતર માટે સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. સાથે જ ઘેડ પંથકની આ જળમગ્ન સ્થિતિએ ફરી એકવાર તંત્ર સામે સવાલો ઉભા કર્યા છે. અમરેલી જિલ્લામાં મેઘરાજાએ સર્જી તારાજી, 70 વર્ષ જૂનો પાળો તૂટ્યો. અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં ભારે વરસાદે ગંભીર સ્થિતિ સર્જી છે. વડ ગામે ધાતરવડી નદીનો 70 વર્ષ જૂનો પાળો તૂટતા વડ અને ધારાનેસ ગામમાં પૂરનો ખતરો ઊભો થયો. પાણીનો પ્રવાહ ગામ તરફ વળતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પાળો તૂટતા નદીનો ધસમસતો પ્રવાહ સીધો વડ અને ધારાનેસ ગામ તરફ વળી ગયો. આ અચાનક બનેલી ઘટનાથી બંને ગામના લોકોમાં ભયનો માહોલ ફેલાયો. નદીના વધતા પ્રવાહને કારણે ઘરો અને ખેતરોને નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પાણીનો પ્રવાહ ગામ તરફ આગળ વધતા ધારાનેસ ગામ અને સ્મશાન તરફ જતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો. રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. સ્થિતિ એવી છે કે જો પાણીનો પ્રવાહ હજુ વધશે તો અનેક મકાનોને નુકસાન થવાની અને ધરાશાયી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ તાત્કાલિક સુરક્ષા માટે મોટા પથ્થરો મૂકીને સુરક્ષા દિવાલ બનાવવાની અને તંત્ર દ્વારા કાયમી સમારકામ કરવાની માંગ કરી છે. ભારે વરસાદ વચ્ચે સર્જાયેલી આ સ્થિતિને લઈને તંત્ર પણ સતર્ક બન્યું છે અને ગામમાં આગળના નુકસાનને રોકવા માટે જરૂરી પગલાં લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલ સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. આફત વચ્ચે પોલીસ જવાનો બન્યા દેવદૂત, કમરસમા પાણીમાંથી વૃદ્ધો અને બાળકોનું રેસ્ક્યુ. અમરેલીમાં વરસાદની આફત વરસી છે. જોકે આફતના સમયે પોલીસના જવાનો દેવદૂત બન્યા. દ્રશ્યો જુઓ, શેરીઓમાં કમર સુધી પાણી વચ્ચેથી લોકોનું રેસ્ક્યુ. દ્રશ્યો જાફરાબાદના વઢેરા ગામના છે. અહીં ભારે વરસાદના પગલે ગામમાં પાણી ઘૂસી ગયું. જોતજોતામાં ઘર સુધી પાણી પહોંચી ગયું. ઘર વખરી પાણીમાં ગરકાવ થઈ અને ઘરના લોકો જળ કેદી બની ગયા. આવા સમયે બનાવની જાણ થતાં જાફરાબાદ પોલીસના જાબાઝ જવાનો વઢેરા પહોંચ્યા અને વિલંબ કર્યા વગર લોકોનું રેસ્ક્યુ કર્યું. ઘરના વૃદ્ધો અને બાળકોને પાણીમાંથી સલામત બહાર કાઢવામાં આવ્યા અને સુરક્ષિત સ્થળે મોકલાયા. વિડીયો વાયરલ થતા જાફરાબાદ પોલીસના જવાનોના ખૂબ વખાણ થઈ રહ્યા છે. વઢેરા ગામમાં ફસાયેલા લોકોને સ્કૂલમાં આશરો અપાયો. લોકોની ઘર વખરી અને અનાજ પલળી ગયું, જેથી રાતની રસોઈ તો તેમના ઘરે બની જ નહીં, જેથી સ્કૂલમાં જ તંત્ર અને ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા લોકો માટે જમવાની વ્યવસ્થા કરાઈ. સ્કૂલમાં ઊંઘવા માટે વૃદ્ધો અને બાળકો માટે ગાદલા ગોદડાની વ્યવસ્થા પણ કરાઈ હતી. વઢેરામાં કુલ 150 થી વધુ ઘરના લોકોનું શાળામાં સ્થળાંતર કરાયું છે. આ તરફ ધારીના મીઠાપુર ડુંગરી ગામે ફાયર વિભાગે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. કલાકોથી ફસાયેલા લોકો પાસે ફાયર વિભાગની ટીમ પહોંચી. પાણીથી બચવા લોકો ઘરની છત પર ચડી ગયા હતા, જેમને સીડીની મદદથી નીચે ઉતારવામાં આવ્યા. રાતના અંધકારમાં લોકો સુધી પહોંચવું ફાયર વિભાગની ટીમ માટે પડકાર હતો. જો કે આ ઓપરેશનમાં ફાયર વિભાગના જવાનોને સફળતા મળી અને 46 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. ખાંભાગીરની ધાતરવડી નદીમાં ઘોડાપુર, પીજીવીસીએલનું ટ્રાન્સમિશન માળખું પાણીમાં ગરકાવ. અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે ખાંભાગીરની ધાતરવડી નદીમાં ઘોડાપુર આવ્યું છે. તાતણિયા ગામ પાસે સ્થાનિક નદીમાં પૂર આવતા ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું. ધાતરવડી નદીમાં પાણી નાગેશ્વરી ખાંભા રોડ પર ફરી વળતા અમરેલી તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડી. નદીના પ્રચંડ પ્રવાહમાં પીજીવીસીએલનું ટ્રાન્સમિશન માળખું પણ પાણીમાં ગરકાવ થયું, જેના કારણે ખાંભા શહેર સહિત આસપાસના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો. પીજીવીસીએલની ટીમે પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરી. ભારે વરસાદને કારણે પીજીવીસીએલને જિલ્લામાં સૌથી વધુ નુકસાન વેઠવું પડ્યું. અત્યાર સુધીમાં 222 વીજ પોલ અને 9 ટ્રાન્સફોર્મર ધરાશાયી થયા.
ખાંભા સહિત 55 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો. ધારી, રાજુલા, સાવરકુંડલા અને જાફરાબાદ પંથકમાં પણ વીજ વ્યવસ્થાને ભારે અસર પહોંચી છે. ખાસ કરીને ખેતીવાડી ફીડરો સૌથી વધુ પ્રભાવિત બન્યા છે. પીજીવીસીએલની ટીમો નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે અને શક્ય તેટલી વહેલી તકે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. અમરેલીના નાગેશ્વરીમાં આકાશી કહેર, ઘર વખરી તણાએ ખેતરો ધોવાયા. અમરેલી જિલ્લામાં ભારે વરસાદે ફરી એકવાર જનજીવનને અસર પહોંચાડી છે. નાગેશ્વરી ગામમાં રાયડી નદીના ધસમસતા પ્રવાહ ઘૂસી જતા અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઘર પાણી છે, ઘર વખરી પાણીમાં ગરકાવ છે. ઘરના રૂમમાં લગભગ ઘૂંટણથી ઉપર સુધીનું પાણી ભરાઈ ગયું છે, જેના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અચાનક ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને વિચારવાનો પણ સમય ન મળ્યો. આ ઉપરાંત ઘરની ઓસરી, ફળિયા અને રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોની દૈનિક જીવનશૈલી ખોરવાઈ ગઈ. ગ્રામજનોના જણાવ્યા મુજબ ઘરોમાં રહેલી ઘરવખરી અને અનાજ પાણીમાં પલળી જતા ભારે નુકસાન થયું છે. માત્ર ઘરમાં જ નહીં, ખેતરો પણ જળ તરબોળ થયા, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું. નાગેશ્વરીમાં બાગાયતી પાકને મોટું નુકસાન થયું. આંબા, ચીકુ, સરગવાના રોપા ધરાશાયી થઈ ગયા હતા. ખેડૂતોને મોટું નુકસાન થતા હવે તેઓ સરકાર પાસે મદદની રાહ જોઈ રહ્યા છે. ચીકુડિયું, આંબા, નાળિયેરિયું ને આંબા બધું તણાયું વરસાદના ધોધમારથી. એટલે 2-3 લાખ નુકસાન છે. ભાવનગરના જેસરમાં માલણ ડેમ ઓવરફ્લો, શેત્રુંજી ડેમમાં પણ નવા નીરની આવક. ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે માલણ ડેમ ઓવરફ્લો થયો. ઉપરવાસમાંથી મોટી માત્રામાં પાણીની આવક થતા ડેમ છલકાઈ ગયો. હાલ ડેમમાં અંદાજે 44,562 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. ડેમ ઓવરફ્લો થતા વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સતર્કતા રાખવામાં આવી છે. મહુવા તાલુકાના મોટા ખૂટવડા, કથપર, ગોરમ, સાંગણિયા, લખુપારા, કુંભણ, નાના જાદરા, તાવેડા, ઉમણિયાવદર અને મહુવા સહિતના 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને નદીના પટમાં ન જવાનું સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ પાલીતાણા ખાતે આવેલ જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પણ નવા નીરની આવક શરૂ થઈ છે. ઉપરવાસમાં સારા વરસાદને કારણે ડેમની જળ સપાટી વધીને 24 ફૂટ 8 ઇંચ સુધી પહોંચી ગઈ છે. ડેમમાં પાણીની સતત આવકથી ખેડૂતો અને જિલ્લાના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો ઉપરવાસમાં વરસાદનું જોર યથાવત રહેશે તો આગામી દિવસોમાં શેત્રુંજી ડેમની જળ સપાટીમાં વધુ ઝડપી વધારો થવાની શક્યતા છે. એક તરફ ડેમોમાં પાણીની આવકથી પાણીની સમસ્યા હળવી થવાની આશા જાગી છે. બીજી તરફ ઓવરફ્લોને કારણે તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ભાવનગરના રાણીગામમાં ભારે વરસાદને કારણે ગારિયાધાર વિસ્તારમાં નદીઓ છલકાઈ ગઈ છે. ગામની આસપાસના પૂરના પાણીએ રસ્તાઓ બંધ કરી દીધા છે, જેના કારણે રાણીગામ, જેસર અને ગારિયાધાર વચ્ચેનો સંપર્ક સંપૂર્ણ તૂટી ગયો છે. ગઈકાલ રાતથી પાણીનું સ્તર એટલું વધી ગયું છે કે રસ્તાઓ ડૂબી ગયા છે અને નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે, જેના કારણે સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને કટોકટી સેવાઓ ખોરવાઈ ગઈ છે. આસપાસની ટેકરીઓમાંથી વહેતા પાણીએ રાણીગામને ઘેરી લીધું છે. વલસાડમાં મેઘરાજાની ધોધમાર બેટિંગ, વાપીમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વાપીમાં માત્ર 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે ચલા વિસ્તારના કસ્ટમ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. મુખ્ય માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી જતા રહેવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા. સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. કસ્ટમ રોડ પર આવેલી અનેક દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો. માલ સામાન પલળી જતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે આવી જ સ્થિતિ સર્જાય છે, પરંતુ તંત્ર માત્ર કાગળ પરની કામગીરીને સંતોષ માની લે છે. તંત્ર તરફથી અસરકારક પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવતી નથી. પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ અને વિકાસના દાવા હોવા છતાં પ્રથમ ભારે વરસાદમાં તંત્રની પોલ ખુલ્લી પડી છે. વાપી નગરપાલિકા મહાનગરપાલિકામાં પરિવર્તિત થયા બાદ કરોડોની ગ્રાન્ટ અને વિકાસના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ હાલની સ્થિતિએ લોકોમાં નિરાશા અને રોષ બંને વધાર્યા છે. વલસાડના ચીપવાડ વિસ્તારમાં પાણી ભરાયું, લોકો હેરાન પરેશાન. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. માત્ર અડધા કલાકમાં વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ચીપવાડ, દાણા બજાર અને હનુમાનજી મંદિર આસપાસના વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. માત્ર અડધા કલાકના વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા શાળાએ જતા વિદ્યાર્થીઓ, વેપારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા સામે આવતા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. બીજી તરફ હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. તેની અસર પાડોશી કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પણ જોવા મળી રહી છે. દમણમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે.
ભારે વરસાદ અને દરિયામાં ભરતીને ધ્યાનમાં રાખીને દમણનું વહીવટીતંત્ર એલર્ટ પર છે. દરિયામાં ભારે કરંટ રહેવાની શક્યતાને પગલે પ્રવાસીઓ અને માછીમારોને દરિયાથી દૂર રહેવાની તાકીદ કરવામાં આવી છે. સલામતીના ભાગરૂપે માછીમારોએ પોતાની બોટ પણ કિનારે લંગારી દીધી છે. મહેસાણા શહેરમાં માત્ર 2 કલાકમાં 2 ઇંચ કાપ્યો, રસ્તાઓ બન્યા નદી. મહેસાણા શહેરમાં માત્ર 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડતા અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા. નાગલપુર વિસ્તાર, મોઢેરા રોડ અને વાળીનાથ ચોક સહિતના વિસ્તારોમાં કોટણસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, જ્યારે રાહદારીઓને પણ પાણી વચ્ચેથી પસાર થવાની ફરજ પડી. સામાન્ય વરસાદમાં શહેરની આવી સ્થિતિ સર્જાતા પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થયા છે. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ અને પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યા છે. જોકે ચોમાસાની શરૂઆતમાં જ સામાન્ય વરસાદે આ દાવાઓની હકીકત સામે લાવી દીધી છે. આ મુદ્દે મહાનગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર કમલી સુતરિયાએ શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા. તેમણે આક્ષેપ કર્યો છે કે પ્રી મોન્સૂન કામગીરી અને વિકાસના કામો માત્ર કાગળ પર જ થયા, જ્યારે જનતાના પૈસાનો યોગ્ય ઉપયોગ થયો નથી. સ્થાનિક લોકો પણ શહેરમાં વરસાદી પાણીના ઝડપથી નિકાલ માટે અસરકારક આયોજન કરવાની માંગ કરી રહ્યા છે, જેથી દર ચોમાસે સર્જાતી આવી સમસ્યાઓથી રાહત મળી શકે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના રણબુડ્ડા ગામમાં ભારે વરસાદ. પાણીના નાળામાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું. અલગ અલગ વિસ્તારમાં જે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે કે જ્યાં આગળ અલગ અલગ જગ્યાએ ભારે વરસાદને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. સાગબારા તાલુકાના રણબુડા ગામમાં ભારે વરસાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પાટણ જિલ્લામાં પણ જામ્યો છે વરસાદી માહોલ. શંખેશ્વર શહેર સહિત તાલુકામાં પવન સાથે વરસાદ. શંખેશ્વર, પંચાસર, મોટી ચંદુરુ, મુક્તુપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદને લઈને સમાચાર મળી રહ્યા છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ. ધોધમાર વરસાદની જમાવટ. ભારે પવન સાથે સતત વરસી રહ્યો છે વરસાદ. કાળા ડિબાંગ વાદળોથી સમગ્ર આકાશ ઘેરાતા વરસાદી માહોલ જામ્યો. શિનોર, સાધલી સહિત આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ કરી છે તોફાની બેટિંગ. વરસાદને પગલે રોડ રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સુરતમાં ધોધમાર વરસાદથી મુશ્કેલી વધી. રેલવે સ્ટેશનના વેઇટિંગ એરિયામાં પાણી ભરાઈ ગયું છે. વેઇટિંગ એરિયામાં પાણી ભરાતા મુસાફરો પરેશાન. તંત્ર સામે મુસાફરોએ રોષ વ્યક્ત કર્યો. મુસાફરોનો સામાન પલળી ગયો હોવાની પણ ફરિયાદ મુસાફરો દ્વારા કરવામાં આવી છે. તો દક્ષિણ અને સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો. હવામાન વિભાગની માહિતી. इसमें रेड वार्निंग है. आइसोलेटेड प्लेसेस में एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना रहेगा. હવામાન વિભાગે ફરી ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ વખતે દક્ષિણ ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાતને પણ મેઘરાજા ધમરોળી શકે છે. ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદનું જોર યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જ્યારે છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી. બીજી તરફ દીવ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, જૂનાગઢ અને બોટાદ જિલ્લામાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત આવતીકાલે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર વરસાદી સિસ્ટમની સૌથી વધુ અસર જોવા મળી શકે છે. कल के भी स्थिति ऐसे ही स्थिति रहेगा जो हेवी टू वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल मेनली साउदर्न जो डिस्ट्रिक्ट्स है इसमें रहेगा सौराष्ट्र को और गुजरात रीजन की. વરસાદી સિસ્ટમ અને સક્રિય ટ્રફના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વીજળીના કડાકા ભડાકા વચ્ચે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હવામાન વિભાગે ખાસ ચેતવણી આપી. ઊંચા મોજા અને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને માછીમારોને 10 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી. પ્રશાસને લોકોને નદી નાળાઓથી દૂર રહેવા, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. ગીર સોમનાથમાં ઉનાનું ખત્રીવાડા ગામ સૌથી વધુ અસરગ્રસ્ત. પાક ધોવાયો, જમીન પણ ધોવાઈ ગઈ. ગીર સોમનાથના ઉના, ગીરગઢડા અને આસપાસના વિસ્તારોમાં પડેલા મુશળધાર વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે. માત્ર થોડા કલાકોમાં પડેલા ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બની અને પૂરનું પાણી ગામોમાં ઘૂસી ગયું. ઉના તાલુકાનું ખત્રીવાડા ગામ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યું છે. આ ખેડૂતનું ખેતર છે, જે જમીન કરતાં હવે રેતી વધારે દેખાઈ રહી છે. ખેડૂતનો દાવો છે કે તેણે આ જમીન પર કપાસની વાવણી કરી હતી, પરંતુ હવે માટીની જમીન પર રેતી આવી ગઈ છે. પાક તો ધોવાઈ ગયો, પણ જમીન પણ હવે વાવણી લાયક નથી રહી. આ જમીનને હવે ફળદ્રુપ બનાવવા લાંબો સમય વીતી જશે. ત્યાં સુધી ઘરનો ચૂલો કેમ સળગતો રાખવો તે પ્રશ્ન છે. નુકસાન એટલે બધો કપાસ દટાઈ ગયો ને ધોવાઈ ગયો. હવે કઈ એમાં થાય એમ નથી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે ભારે વરસાદ સમયે આવી સ્થિતિ સર્જાય છે, કારણ કે ગામની આસપાસથી અનેક નદીઓ પસાર થાય છે. આ વખતે તો લોકોના હાથમાં અનાજ પણ નથી રહ્યું. બધું હાથમાં થઈ ગયું, કોઈ વસ્તુ રાંધવાનું કે કોઈ વસ્તુ ન રહ્યું. ગ્રામજનો હવે સરકાર પાસે નુકસાનીનો તાત્કાલિક સર્વે, ખેડૂતોને વળતર અને નુકસાનગ્રસ્ત રસ્તા સહિતની સુવિધાઓ ઝડપથી પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે. ભારે વરસાદ પાણીની તંગી તો દૂર કરી છે, પરંતુ સાથે અનેક પરિવારો માટે આર્થિક નુકસાન અને મુશ્કેલીઓ પણ ઊભી કરી છે. અમદાવાદમાં આરસીસી રોડ બેસી ગયો, કાર 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી. અમદાવાદમાં ચોમાસાની શરૂઆત સાથે શહેરના માળખાગત વિકાસ પર સવાલો ઊભા થયા. શહેરના પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારમાં અચાનક આરસીસી રોડ બેસી જતા પાર્ક કરેલી એક કાર 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી. અહીં એક અંડર કન્સ્ટ્રક્શન સાઇટ નજીક વરસાદ બાદ અચાનક આરસીસી રોડ ધરાશાયી થયો. રોડ બેસી જતા રસ્તાની બાજુમાં પાર્ક કરેલી એક કાર સીધી લગભગ 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી. રોડ તૂટી પડતા અંડર કન્સ્ટ્રક્શન સાઇટના લોખંડના પતરા અને પ્રોટેક્શન વોલ પણ ખાડામાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ અને લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા. બિલ્ડરે કહ્યું કે કન્સ્ટ્રક્શન સાઇટની બાજુમાંથી પસાર થતી ડ્રેનેજ લાઇનમાં ભંગાણ પડવાને કારણે સતત પાણીનો પ્રવાહ રોડની નીચેની જમીન ધોઈ ગયો હતો, જેના કારણે આખો રોડ બેસી ગયો. બિલ્ડરનો આક્ષેપ છે કે ડ્રેનેજ લાઇનના ભંગાણ અંગે અગાઉ તંત્રને જાણ કરવામાં આવી હતી, છતાં સમયસર કાર્યવાહી કરવામાં આવી નહોતી. હાલ સુરક્ષાના ભાગરૂપે સમગ્ર વિસ્તારને બેરિકેડ કરી દેવાયો છે અને વાહન વ્યવહારને અન્ય માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ ઘટનાએ કરોડોના ખર્ચે બનેલા રોડની ગુણવત્તા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. અમરેલીમાં માલધારીને સિંહણે પંજામાં દબોચ્યો, હૈયું હચમચાવતો વિડીયો આવ્યો સામે. નરભક્ષી સિંહણ, તેના પંજામાં યુવક અને લોકોની બૂમાબૂમ. આ કોઈ સર્કસનો વિડીયો નથી, આ નરભક્ષી અને નર વચ્ચેનો સંઘર્ષ છે. જો જરા પણ ચૂક થાય તો જીવ જવાનું નક્કી. દ્રશ્યો પાલિતાણાના ગરાજિયા ગામના છે. ઘરની સામે જ સિંહણે માલધારીને ઇજાગ્રસ્ત કરી તીક્ષ્ણ પંજામાં દબોચી લીધો. વહેલી સવારે માલધારી પોતાના ઘરે હતા ત્યારે અચાનક એક સિંહણે હુમલો કર્યો. પશુઓને બચાવવા જનાર વ્યક્તિને જ સિંહણે શિકાર સમજી લીધો. હુમલાનો લાઈવ વિડીયો સામે આવ્યો, જેમાં હૈયું હચમચાવનારા દ્રશ્યો જોઈ શકાય છે. આસપાસમાં લોકો છે, પણ આ આદમખોર સામે લડવાની હિંમત કોણ કરે? લોકોએ દૂરથી પથ્થરોના ઘા કર્યા, બૂમાબૂમ કરી અને માંડ સિંહણને માલધારીથી દૂર ભગાડી. મોકો મળતા જ લોકોએ માલધારીને ઘટના સ્થળેથી દૂર લઈ ગયા, જે બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા માલધારીને પ્રથમ પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને ભાવનગર સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં જ પાલિતાણા વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી. વન વિભાગના અધિકારીઓએ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી અને હુમલો કરનાર સિંહને શોધી પકડવા માટેની કામગીરી હાથ ધરી. આ ઘટનાએ ગરાજિયા ગામ અને આસપાસના વિસ્તારોમાં ભયનું વાતાવરણ સર્જ્યું. માલધારીઓ પોતાના પશુધન અને પરિવારની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા. છેલ્લા કેટલાક સમયથી સિંહોના માનવ વસાહતો તરફ વધતા પ્રવેશ અને હુમલાની ઘટનાઓને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે. જોકે આ સિંહ અને માણસ વચ્ચેનો પ્રથમ સંઘર્ષ નથી. આ પહેલા અમરેલી જિલ્લામાં 4 જેટલા શખ્સો પર સાવજે હુમલો કર્યો હતો. અગાઉ અમરેલીમાં દાદાની આંગળી પકડીને જતા માસૂમને સિંહ ખેંચી ગયો હતો. રાજુલાના ખોવાયા ગામે પણ યુવકને સિંહે ફાડી ખાધો હતો. આ ઉપરાંત અન્ય એક ઘટનામાં પણ સિંહે માણસ પર તરાપ મારી હતી. અમરેલી જિલ્લામાં 4 પગનો આતંક યથાવત. સાવરકુંડલાના ઠવી ગામે સિંહનો યુવક પર હુમલો. અમરેલી જિલ્લામાં સિંહના હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. સાવરકુંડલા તાલુકાના ઠવી ગામમાં ઘરની ઓસરીમાં સૂતેલા પશુપાલક પર સિંહે અચાનક હુમલો કરતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઠવી ગામમાં ગત મોડી રાત્રે સિંહ માનવ વસાહતમાં ઘૂસી આવ્યો હતો. ઘરની ઓસરીમાં સૂતેલા એક પશુપાલક પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. પરિવારજનો અને સ્થાનિક લોકોની મદદથી સિંહને ભગાડવામાં આવ્યો. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો. તબીબોના જણાવ્યા મુજબ પશુપાલકોના પગમાં ગંભીર જખમ થતા આશરે 25 ટાંકા લેવા પડ્યા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. માનવ વસાહતમાં વારંવાર સિંહના પ્રવેશ અને હુમલાની ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ચિંતા વધી ગઈ છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સાથે જ ગામના લોકોને સાવચેતી રાખવા અને રાત્રિના સમયે ખાસ ધ્યાન રાખવાની અપીલ કરી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સિંહના હુમલાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં વન વિભાગ દ્વારા સુરક્ષા માટે શું વધારાના પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર છે. વડોદરામાં તસ્કરોએ પેટ્રોલની ચોરી કરી. શહેરની ડિસ્ટ્રિક્ટ કોર્ટ નજીક આવેલા એક કોમ્પ્લેક્સમાં રાત્રિના 2:30 વાગે 2 વ્હીલર પર આવેલા કેટલાક શખ્સોએ વાહનોને પેટ્રોલ કાઢ્યું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. મુખ્ય માર્ગ પર બિંદાસ રીતે બનેલી આ ચોરીથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ કાર્યવાહીની માંગ કરી છે. વડોદરાના સમા વિસ્તારમાં એક શખ્સે નજોઈ બાબતે વોચમેન પર હુમલો કર્યો. પાર્કિંગમાંથી વાહન કેમ હટાવ્યું તેમ કહીને વોચમેનને મુક્કા માર્યા. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. બીજી તરફ સ્થળ પર હાજર લોકો મુખ પ્રેક્ષક બની તમાશો જોતા રહ્યા.
જામનગર શહેરમાં હિટ એન્ડ રનની કાળજુ કંપાવનારી ઘટના સામે આવી. પૂરપાટ ઝડપે આવી રહેલી અર્બાનિયા ગાડીએ માસૂમ વિદ્યાર્થીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું. અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક માનવતા ભૂલીને ઊભો રહેવાને બદલે ત્યાંથી ફરાર થઈ ગયો. વડોદરા શહેરના મકરપુરા રસ્તા પર ઉભેલા યુવક યુવતી પર હુમલો થયો. આમ્રપાલી સોસાયટી નજીક યુવક યુવતી ઊભા હતા, જ્યાં એક શખ્સે આવી બંનેને માર માર્યો. યુવક યુવતી પર હુમલાનો વિડીયો વાયરલ થયો. ગુજરાતમાંથી જૈશે મોહમ્મદના આતંકીઓને લઈને તેમના ગામમાં ETSની ટીમ પહોંચી. 3 આરોપીઓને ETS રિમાન્ડ દરમિયાન તપાસના ભાગરૂપે બનાસકાંઠાના ભાગળ ગામે લાવવામાં આવ્યા. અહીં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. મહત્વનું છે કે મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી કુલ 8 આતંકીઓ ઝડપાયા છે.